પણ મુદ્રેશ્વર મહારાજની શક્તિ અપરંપાર છે અને જે કરો એ જોઈ વિચારીને કરજો હો. હા, ન કરે નારાયણ ને મુદ્રણેશ્વરે એ નાગ દેવતાના પૂજારીને જીવતો કર્યો તો આ આપણા બધાના મોત નક્કી જ છે. બંધ કર તારો બકવાસ. અરે મરદા તો કઈ ઊભા થતા હશે. અરે જો એ જીવતો થઈ ગયો તો આપણે બધાને ભૂખે મરવાનો વારો આવશે. ચૂપ. તું એ જ કહેવા માંગે છે ને કે એ સાપનો પોઠિયો છે અને જ્યાં જ્યાં સાપ હશે ત્યાં પોઠિયો ભેગો હશે. પણ તું હજી જાણતો નથી કે અઘોરી છે અઘોરી. આવા પોઠિયાઓને તો પોતાની બગલમાં રાખીને ચાલે છે. પણ મુદ્રેશ્વર એને જીવતો કરશે ખરો? ચૂપ સાલા નમાલા. અરે જે માણસનું માથું ધરથી ઉતરીને નીચે પડ્યું હોય અને એનો જીવ ઉપર સ્વર્ગમાં પહોંચી ગયો હોય અને એવા મરદા તો કઈ ઊભા થતા હશે? ચાલો ચાલો હવે આપણી દુકાન ખોલીએ ગામમાં જઈને. હમણાં સુધી તો મારા મંત્રોચ્ચાર અને મેલી વિદ્યાથી ગામમાં હાહાકાર મચી ગયો હશે, રોકકડ થઈ ગઈ હશે. ચાલો. ગોચરની જમીનમાં ક્યાંય દેખાય છે? બોલો. એ તો દેખાતો પણ મુખી બાપા, હા, અમને પણ ખબર નથી કે તમારો દીકરો રાજવીર ગયો છે ક્યાં? ભાઈ એ ઘેરથી નીકળ્યો ત્યારે એવું કહીને નીકળ્યો તો કે હું મુદ્રણેશ્વર બાપજીના દર્શને જઉં છું. અરે પણ હું એમ કહું છું કે ત્યાં એ મંદિરે તો આપણે જઈને આવ્યા, રાજવીર ત્યાં તો છે નહીં, તો પછી ગયો ક્યાં? પણ આપણે રાજવીરને ગોતીને નહીં લઈ જઈએ તો આખું ગામ ખલાસ થઈ જશે. હવે તો એ સમજાતું નથી કે આપણે દર વર્ષે ટોળાના દેવની ગામમાં ઉજવણી કરીએ છીએ, અરે બધા દેવને રાજી રાખીએ છીએ, તો પછી આફત આવી કઈ રીતે? મને તો પેલો જે તાંત્રિક છે ને એની જ કોઈ ચાલ લાગે છે. આ બધી સિદ્ધિઓ મેળવવાની લાયમાં ને લાયમાં એણે આપણા ગામ ઉપર કંઈક કામણ ટુમણ કર્યા લાગે છે. આ લો, આ આવ્યો રાજવીર, લો. એવું તો સંકટ આવી પડી છે ને કે કહેતા જીભ નથી ઉપડતી. જીભ નથી ઉપડતી એટલે શું થયું છે? પણ મને તમે કહો તો ખરા. ભાઈ રાજવીર, હા, આપણા ગામ ઉપર શું થઈ ગયું છે ન જાણે કે આખું ગામ બેહોશ અને ટપોટપ ઢળી જ પડે છે. હા, અને જો એનો ઉપાય જલ્દી નહીં કરીએ તો આખું ગામ... હા બેટા, એની વાત સાચી છે. હા, કદાચ એવું તો નથી બન્યું કે આપણાથી મુદ્રણેશ્વર મહાદેવની સેવા કરવામાં કોઈ ખામી રહી ગઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય? ના ભુવા, ના બાપુજી. તો અરે આજે મને મુદ્રેશ્વર દાદાએ સાક્ષાત દર્શન દીધા છે. અરે દાદાની મુક્તિ માટે મેં મારી કમળ પૂજા કરી હતી. શું વાત અને કરે છે? દાદાએ મને વરદાન આપ્યું છે. શું વાત કરે છે દીકરા? અરે બાપુજી, ફુવા, મને દાદાએ કહ્યું છે કે રાજવીર તું જે વિચારીશ એ થશે અને તું ધારીશ ને એ કરીશ. મને ભલાઈના કામ કરવા માટે જવાબદારી આપી છે બાપુજી. વાહ વાહ, જય બોલે, જય મહાદેવ, જય બોલે. તો ચાલ જલ્દી. શા માટે મોડું કર્યું? આખું ગામ તારા નામનો પોકાર પાડી રહ્યું છે. હા બેટા, હા, મને તો આ બધા કારસ્તાન છે ને પેલા અઘોરી તાંત્રિક મદારીના જ લાગે છે. ના ભુવા, હવે તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. બાપુજી જરા પણ ચિંતા કરવાની નથી. અરે દાદાના હુકમથી એ અઘોરી મદારીને હું એવો તો સીધો કરીશ ને, તમે જોજો તો ખરા. મુદ્રણેશ્વર દાદા આપણી હારે જ છે. ચાલો ચાલો જલ્દી, ચાલો ચાલો. चिंताમાંથી મુક્ત કરી દીએ. આજે તો જાન દે દીએ. અરે શું કરો છો લોકો? અરે શું કરો છો તમે? કરો છો તમે લોકો? અરે પણ આ રીતે મરવું એ તો પાપ કહેવાય, પાપ. અને હું એમ કહું છું કે આ ઉંમરે તમારા જીવનમાં એવી તો શું તકલીફ ઊભી થઈ કે તમે લોકો આપઘાત કરવા તૈયાર થયા છો? હે? અરે પણ તમે કોણ છો, ક્યાંના છો અને તમે આ ભર જુવાનીમાં આપઘાત કરવા માટે નીકળ્યા છો? હા, બોલો બોલો, તમને કાંઈ તકલીફ હોય તો અમને કહો તો અમે તમને મદદ કરી શકીએ. બેન સાંભળ, બેન તું સમજાવ શું કહેવા માંગે છે? અમે બાજુના ગામના છીએ. પુરુષોત્તમ પટેલની દીકરી ઝૂલન અને આ મારી બેન મોરલી છે. 4-5 વર્ષ પહેલા આકાશોતમાં અમને જુગાર અને મોરલી મોંઘી થઈ ગઈ. અમારા
અમારા સમાજમાં સારા પદ્ધતિથી લગ્ન થાય છે પણ અમારા કોઈ ભાઈ નથી તો સાદા પદ્ધતિથી લગ્ન થઈ શકે નથી અને આ મારી મૂંગી કઈ વાંધો નહીં તમે ધીરજ રાખો બધો રસ્તો નીકળશે મરવા સિવાય અમારા જોડે બીજો કોઈ રસ્તો નથી આ દુનિયામાં અમારું કોઈ નથી અરે તમે આ શું બોલો છો? અરે જગતમાં જેનું કોઈ નથી ને એને તો મારો જાદરવાળો મુદણેશ્વર મહાદેવ છે. મારા મુદણિયા બાવજીના એકવાર દિલ ખોલીને દર્શન કરી લો તો મારા બધા દુઃખ દૂર થઈ જશે. હા બાપુજીના દવા દારૂમાં બધું જાયદાદ જમીન વેચાઈ નાખ્યું છે. ધાગા દોરા ભૂવા ભોપારા બધું ખાઈ ચૂકી છે. હવે એમનું દુઃખ અમારે દેખાતું નથી દેખાતું. શુકર ના બોલી. અરે તમારે ગભરાવાની જરૂર નથી. તમને અમારો બેટો મારા મુદણેશ્વર મહાદેવે જ કરી આપ્યો છે. તમે અમારી સાથે ચાલો અને મુદણિયા બાવજીના દર્શન કરો, તમારા બધા દુઃખ દૂર થઈ જશે. હા બેટા, આ મારો દીકરો રાજવીર છે. એને મુદ્રણેશ્વર દાતાએ સાક્ષાત દર્શન આપ્યા છે અને ભગવાને આશીર્વાદ આપ્યા છે. અરે જે ધારે કરી શકે છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વખત તમે અમારી સાથે મુદ્રણેશ્વર દાદાના દર્શન કરવા માટે આવો. અરે એક મિનિટ બેટા, તે શું કહ્યું? પુરુષોત્તમ પટેલની દીકરી. એ પુરુષોત્તમ પટેલ એટલે પેલા ઉમિયા જીન વાળા ગામના સરપંચ હતા એ? અરે બેટા, અરે પુરુષોત્તમ પટેલ તો મારો ખાસ મિત્ર અને તમે એની દીકરીઓ એટલે મારી દીકરીઓ. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આપણે મુદ્રણેશ્વર બાપજીના દર્શન કરીએ. તમારા બધા દુઃખ થઈ જશે. ચાલો ગભરાવાની જરૂર નથી. બાપુ ફુવા એક કામ કરીએ. એક કામ કરો, બધા દોડો અને જેને જે મળે જે હાલતમાં મળે અને કાં તો તેડીને કાં તો ઊંચકીને અને કાં તો લારીમાં નાખીને ગાડામાં નાખીને જે કરો એ પણ બધાને લાવો, બધાને મંદિરે લાગે. હાલો કહું છું. હાલો મુદણિયા બાવજી. મારા મુદણિયા મહારાજ, અને તું તો આ જાદર ગામનો ધણી છે બાપ, જાદર ગામનો ધણી. અરે તું તો નિરાત હરનો આધાર, ગરીબોનો બેલીને રાખનો રાખણહાર છે મારા બાપ. અરે આ જાદર ગામના માથે તારા બેઠના હોય અને જાદરના કોઈ મનખની નશકોરી ફૂટે બાપ તો તારા પેલા મને મેળું લાગે છે મને. એ મારા મુદણિયા મહાદેવ, આ તારો રાજવીર તને તાલાવાલા કરે છે. અમી નજર કર બાપ, કૃપા કર. અરે તારા બેઠા તારા રોજડા, તારા સેવકો, તારા ભક્તો દુખી થાય બાપ. ના મહાદેવ ના.
ભલે ઉગ્યા બાણ જાદર ને દરબાર, વાહ મારા ધણી વાહ. આ રાંકની અરજી તે સાંભળી ખરી મારા નાથ. આ જાદર ગામના ભક્તોની વેળા વાળી ખરી મારા બાપ. ધન છે તારી ભક્તિને, અરે ધન છે તારી શક્તિને, ધન છે તારા તેજને બાપ, ધન છે આ મારી અરજીને મહાન આપ્યા બાપ. અરે ધન છે તારા ચૌહાણ કુરને, અને ધન છે મારા મુદ્રણેશ્વર બાવજી. ધન છે તારો આભાર મારા બાપ. આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખજે બાપ. તારા મનેખને તારા ભક્તોની ઉપર અમી નજર રાખજે મારા મુદણિયા બાવજી. જય હો બાવજી, જય હો. રાજવીર, હું તો દરેક દુખિયાઓની વારે આવું છું. મારે મન તો બધા જ સરખા. જાઓ, જ્યાં સુધી તમારી જોડે સત્ય હશે અને મારા પરની શ્રદ્ધા હશે, ત્યાં સુધી આખા ગામના માથે કે આજુબાજુના ગામના લોકોને માથે કોઈ પણ વિપત કે વિઘન હું નહીં આવવા દઉં. જય મુદ્રણેશ્વર મહાદેવ. તમે તો જગન્ના નાથ છો, જગતના તાજ છો મહાદેવ. મારા બાપ, તમે તો દુખિયાના દુઃખ દૂર કરનારા છો. બાજુના ગામની આ બે દુખિયારી દીકરીઓ, બે બહેનોને તમારા પાળે લઈને આવ્યા છે મારા બાપ. બાપ, દુઃખની મારી આ બે બહેનો, એમની માં આંધળી છે, આંખે આંધળી છે, અને બાપને લકવો મારી ગયો છે. ઉંમર વીતી ગઈ હોવા છતાં આ બે બહેનોના લગ્ન નથી થતા, કારણ કે સાતા પદ્ધતિ છે, અને એમને કોઈ ભાઈ નથી. મારા બાપ મુદ્રણેશ્વર મહાદેવ, દયા કરો. આ બે બહેનો દુખિયારી બહેનો નહીં, અરજ સાંભળો મારા બાપ. આ બે બહેનો ઉપર દયા કરો, એમના દુખડા દૂર કરો મારા બાપ, દુખડા દૂર કરો. જય મુદ્રણેશ્વર મહાદેવ. મેં તો સાંભળ્યું છે કે આપના દ્વારેથી કોઈ ખાલી હાથે પાછું ગયું નથી. તમામ દુખિયારા ભક્તોના દુઃખ રાત દિવસ જાગતા રહીને પણ તમે દૂર કર્યા. ક્યારેય કોઈ ભક્તને નિરાશ કરીને તમારા આંગણેથી તમે એને પાછો મોકલ્યો નથી. આજે પણ મારી એક જ અરજ છે દાદા, એક જ અરજ છે. આ બે કુંવારી કન્યાઓનું ભલું કરજો, એમનો ઉદ્ધાર કરજો. બસ મારી આ એક જ અરજ છે, એ માન્ય રાખજો બાપા. જુલાણ, મેં નહોતું કહ્યું તમને કે દાદાના પાળાથી કોઈ દિવસ કોઈ નિરાશ ગયું નથી. કોઈ પણ ભગત આવે, કોઈ પણ દુખી આવે, રડતા રડતા આવે ને હસતા હસતા દાદા કરીને કાઢે છે. તમારે દુખડા દૂર કરવા હોય ને તો એક વાર નહીં પણ 16 સોમવાર સુધી દાદાના દર્શન કરવા આવજો. દિલથી દર્શન કરજો અને જે માગવું હોય માગી લેજો. હું છાતી ઠોકીને મારા દાદાના વતી કહું છું, તમારા દુઃખ દૂર થઈ જશે, કષ્ટ દૂર થઈ જશે, કામમાં આવતા વિઘન વિપત તમામ દૂર થઈ જશે. જે માગવું હોય માગી લેજો. હા, અને જુઓ, જતા એક વસ્તુ નહીં ભૂલતા, તમે દાદાના દર્શન કરીને દાદાનું ચરણામૃત લઈ જજો, અને ચરણામૃત લઈ જઈને તમારા બાપને લકવો થયો છે ને એ પગેને હાથે માલિશ કરજો. તમારી માની આંખે દ્રષ્ટિ નથી ને એ આંખોમાં દાદાના ચરણામૃતનો છંટકાવ કરજો. અને પછી ઝુલાણ, જે ચરણામૃતનો પરચો, એ દાદાનો પરચો તું જોજે, તારા બાપનો લખવો મટી જશે. અને માની આંખો આંધળી છે, એમાં રોશની ના આવી જાય તો મને કહેજે, હાવ તમારો દાતાર દયાળુ છે. બોલો મુદ્રણેશ્વર મહાદેવ નો. ઝુલાણ, કેવું લાગે છે હવે? છે ને અમારા મુદ્રેશ્વર દાદાનો પ્રતાપ? અત્યારે જે માગી લ્યો ને માગી લેજો તમે બંને. હા, આવો મોકો તમને ફરીવાર નહીં મળે. હા, કુમારી કન્યાઓને મનગમતો વર આપશે દાદા? આપશે શું, આપશે જ. અરે એની જોડીમાં તો 9 ખંડનો ખજાનો ભર્યો છે. માગી લો, મન ફાવે એટલું માગી લો તમે. તમારે માગી લીધું તો પછી નાચો ગાઓ અને મોજ કરો. જાદરવાળા દૂધ બાવજી લેડ કરાવી, એવા જાદરવાળા દૂધ
કરાવે એ તો આનંદ કરાવે એવા ચાદરવાળા એવા ચાદરવાળા એવા ચાદરવાળા ભોગ બાવજી લહેર કરાવે બલાના આવે મૂઢ ચોટને કારણ મારણ કોઈનું કઈ ના ચાલે ભૂત પલિતને ડાકણ શાકન વાલા બલાના આવે મૂઢ ચોટને કારણ મારણ કોઈનું કઈ ના ચાલે એ દાદા કેરું નામ લેતા પલમાં ભાગે જાય એ દાદા કેરું નામ લેતા પલમાં ભાગે જાય એવા ચાદરવાળા એવા ચાદરવાળા એવા ચાદરવાળા મૂધણિયા જિલ્લે કરાવે એવા ચાદરવાળા મૂધણિયા જિલ્લે કરાવે विदारण विपद विदारण भीड़ भंजन भगवंता दुख निवारण बड़ियो बाबू बलवीरा बलवंता हो विघ्न विदारण विपद विदारण भीड़ भंजन भगवंता दुख निवारण बड़ियो बाबू बलवीरा बलवंता ए दादा केरो नाम लेता टाढ़क वळे जाए ए दादा केरो नाम लेता टाढ़क वळे जाए एवा चादरवाळा एवा चादरवाळा एवा चादरवाळा मूधणिया जिले करावे एवा चादरवाळा मूधणिया जिले करावे गरीब बिचारा भूला भटक्या आवे हो अंधरा लूला लंगड़ा बहरा बुबड़ा सब कोई आवे भूख्या दर्जा गरीब बिचारा भूला भटक्या आवे ए दादा केरो नाम लेता दुखड़ा भागे जाए दादा केरो नाम लेता दुखड़ा भागे जाए एवा चादरवाळा एवा चादरवाळा एवा चादरवाळा नाग देवता लहर करावे एवा चादरवाळा नाग देवता लहर करावे मुदनेश्वरी महागाथा सूर्य किरण गावे लाखों गामों पड़ता मुकी दाता पाए आवे हाँ मुदनेश्वरी महागाथा सूर्य किरण गावे लाखों गामों पड़ता मुकी दाता पाए आवे ए दादा केरो नाम लेता जीवन सुधरे जाए ए दादा केरो नाम लेता जीवन सुधरे जाए एवा चादरवाळा एवा चादरवाळा एवा चादरवाळा वीर बावजी लहर करावे चादरवाळा बापा लीला लहर करावे ए लहर करावे ये तो आनंद करावे ए लहर करावे ये तो आनंद करावे एवा चादरवाळा मारा
સૌના ચાદર વાળા ગોગ બાબજી લેર કરાવે એવા ચાદર વાળા ગોગ બાબજી લેર કરાવે આપણે એની બોરિયા બિસ્તરા બાંધવા પડશે. બિસ્તરા પોટલા અને હું સિદ્ધિઓનો સ્વામી થઈને બિસ્તરા પોટલા બાંધશે. આહા, એ શક્તિ છે મુદ્રેશ્વર મહાદેવની, જેને રાજવીરને પણ જીવતો કર્યો. જીવતો કર્યો? અરે આ કેવી રીતે શક્ય બને? અરે મરેલા મરદામાં કોઈ પ્રાણ કેવી રીતે પૂરી શકે? અસંભવ છે આ શક્તિ છે મુગલિયા મહાદેવની. આખા ગામના માથેથી સંકટ પણ દૂર થયું અને બધા હાજા નરવાને હેમ ખેમ. મહારાજ, મને તો લાગે છે ઝૂલણ અને મોરલીની વારે પણ મુઢનેશ્વર આવશે. નાગ દેવતાના પરચા તો જુઓ. હવે તો આ નાગને મારે વશમાં કરવો જ પડશે. તમે લોકો એક કામ કરો, જાઓ અને ત્યાંથી પણ કુંવાસી છોકરીઓ પકડી લાવો અને એક 32 લક્ષણા પુરુષને પણ પકડી લાવજો. જ્યાં સુધી એ લોકોનું બલિદાન નહીં ચડાવું ત્યાં સુધી મને અઢળક સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય અને આ મુરલિયા મહાદેવ જોડે હું ક્યારે પણ નહીં લડી શકું. જાઓ તમે લોકો, ખોલી લાવો. જય મહાકાલ, જય મહાકાલ. મહારાજ, લો આ લીંબુ તમારું. તું? હા, હું તો જાણતો હતો કે તમે કઈ હાથી ભક્તિ કરતા હશો, પણ તમે તો જતી જ કરો એવું લાગ્યું. આ તમારું લીંબુ લઈ ગયા પછી તો ઘરમાં ઉપાધિઓ ચાલુ થઈ ગઈ મારે, અને ઉપરથી ઘરમાં કંકાસ ચાલુ થઈ ગયો. તું હજી મને જાણતો નથી. હું તને દોડીને ઉલટો કરી દઈશ. જાણી ગયો તમને. આવા જતીન બના છોડી દો તમારા, નહીં તો ગામના લોકો જાણશે તો તમને ભેગા થઈને બધા કોટિયા ભાગી નાખશે તમારા. હેમ ક્રીમ ચામુંડાય નમઃ. છોડો આ તમારા જતીન. બોલ બચ્ચા. મહારાજ, જો આ તમારું લીંબુ નથી જોઈતું. મારે તમારું લીંબુ. આ લીંબુથી મારા ઘરમાં કંકાસનું ઘર થઈ ગયું છે અને મારા ઘરમાં ઉલટું સીધું થવા માંડ્યું છે. ને નથી જોઈતું મારે આ તમારું લીંબુ. રાખો તમારી પાસે. મારું અપમાન! અરે હું અભોળી છું. તને ધારું ને તો ચકલી બનાવી દો. અરે જા તું મને શું બનાવતો તો? જાડો ગામમાં બેઠેલો મારો મુદ્રેશ્વર મહાદેવ એ મારી રક્ષા કરશે. તું કોણ છે મારું ખરાબ કરવા વાળો? તું તો ઢોંગીને જુતારો છે. તું મારું શું ખરાબ કરતો? મુદ્રેશ્વર આ નામથી ત્રાસી ગયો છું. ત્રાસી આ નામે મારી રાતોની ઊંઘ અને દિવસનો ચેન હરામ કરી દીધો છે. હવે તો આ મુદ્રેશ્વરનું કંઈ કરવું જ પડશે. જય મહાકાલ. બાપુ, દાદી વગર મને નથી ફાવતું. દાદી જાત્રાએ ગયા છે 2-3 દિવસ છે, પણ મને દાદી વગર ફાવતું નથી. અરે દીકરા, આવી શું વાતો કરે છે? ભાઈ, જાત્રા એટલે જાત્રા. કોઈ જાત્રા અધૂરી મૂકીને પાછા આવતા છે? હે રાજવીરભાઈ, ભૂખ્યા ના રહેતા, બરાબર જમજો. લે કર વાત. એને કઈ શરમ છે? રાજવીર બેટા, તું તાર શાંતિથી જામ, દાદી આવી જશે. નાના મમ્મી, આ તો કદાચ આપણા હાથની રસોઈ ભાવે નહીં ને? દાદીના હાથની રસોઈ ખાધી છે? એ વાત કરી. બાપુ જુઓ તો. ભાઈ, એક વાત કહું. હવે તું છે ને આ ઘરમાં એક વહુ લાવી દે, એટલે તમને બંનેને રોટલા ઘડીને ખવડાવે. જો બેટા, અમે તો મહેમાન કહેવાઈએ. કાલે અમારે ઘેર જતા રહીશું. મારો સુરત પણ ઘેર આવ્યો છે. ના ભાઈ, હું તમને નહીં જવા દઉં. ફુવા તમને પણ નહીં જવા દઉં. કારણ કે આ સોમવારે નહીં પણ આવતા સોમવારે ભાદરવા મહિનાનો બીજો સોમવાર આવે છે. આ ભાદરવા મહિનાના બીજા સોમવારે તો અમારા જાદરમાં મુદ્રેશ્વર બાવજીનો મોટો મેળો ભરાય છે. અરે લાખો લોકો દર્શન કરવા આવે છે દાદાના. હું નહીં જવા દઉં તમને. હા, રાજવીરની વાત બિલકુલ સાચી જાઓ ભાઈ. ભાઈ, મેળામાં તો માલવું જ પડે. બરાબર. માલ્યા વગર જવાય એમ નહીં. અરે મેળાની મજા કઈક ઓર હોય છે. કોના છે? જો કે અમારો સુરત છે ને, એ આ છે ને પરચા ને ચમત્કારમાં કઈ માનતો નથી, એટલે એ નહીં આવે તો ચાલશે. સમજ્યા? હવે સારું, પણ મેળો પતે પછી અમે અમારે ઘેર જઈશું. ભાઈ, મારી એક વાત સમજી લે. બોલો. રાજવીર નું કઈક સારું ઠેકાણું જોઈને એને પરણાવી દે. ભાઈ બેન, એક વાત કહું બેન. ભાઈ, આ રાજવીરની માં મરતી વખતે મને કહીને ગઈ હતી
કે ભાઈ રાજવીરના લગ્ન જલ્દી કરાવી નાખજો, જેથી ઘરમાં કોઈ રાંધવા વાળું તો આવે. પણ ભાઈ આ રાજવીને લાયક છોકરી તો મળવી જોઈએ ને બેન. બસ ભાઈ, ભાભીનો છેલ્લી ઘડીનો બોલ યાદ કરવીને પણ તારે એને પરણાવી. રાજવીરભાઈ, તમારો જન્મ પણ સોમવારે જ છે તો મારા ભાઈ સુરજનો જન્મ પણ સોમવારે થયો હતો. શું બોલે છે જુઓ તો બાપુ. ભાઈ એક વાત કહું, આ રાજવીર છે ને અમારો, એ મુદ્રણેશ્વર દાદાની પ્રસાદી સમજો, એમની કૃપાથી જ એનો જન્મ થયો છે. હા સાચી વાત છે બેટા. આ ભાઈ ભાભીના લગ્ન કરે 20 થી 25 વર્ષ થયા. કેટલી માનતાઓ, બાધા, છોરા દાગા, ભૂવા, ડોક્ટર, જંતર મંતર કર્યા હોય છે ને. આ રાજવીરની માનો એટલે કે મારી ભાભીનો ખોળો ભરાતો નહોતો. પછી મુદ્રેશ્વર દાદાની માનતા માનો અને એમની દયાથી આ રૂડો રૂપાળો રંગીલો રાજકુમાર જન્મ્યો તો, એટલે કે રાજવીર જન્મ્યો તો મારો. વાહ મારી ભાઈ તો જુઓ. જો દીકરે, અને આમે જો ને અમારો રાજવીર એટલે મુદ્રણેશ્વર મહાદેવની પ્રસાદીનો પ્રસાદ છે. બેન એક વાત કહું, ભાઈ અમારા રાજવીરને છે ને ભક્તિમાં બહુ રસ હો. ભાઈ સવારના ઉઠીને તરત જ મુદ્રેશ્વર દાદાના દર્શન કરવાના એટલે કરવાના. પછી વરસાદ આવે, તોફાન આવે, વાવાઝોડું આવે, ગમે તે થાય પણ એ દર્શન કર્યા વગર રહે નહીં. અને ભાઈ ભગવાનને પહેલા પ્રસાદી જમાડે અને પછી પોતે જમે. આ એની ટેક. સૂરજ ઉગવાનું ભૂલે તો અમારો રાજવીર ટેક ભૂલે બાબુ. બાકી આ રાજવીર અને અમારા સૂરજ બેમાં છે ને આપ જમીનનો તફાવત છે. એટલે આ તમારા રાજવીરને ગામડું અને ગુજરાતની વાતો ગમે, જ્યારે અમારા સૂરજને એના મગજમાં છે ને અમેરિકાનું ભૂત ભરાઈ ગયું છે. હા સાચી વાત છે. મારો સૂરજ છે ને મંત્ર તંત્ર અને આ બધા ચમત્કારોમાં નથી. આપણે સુરેશભાઈને અહીંયા બોલાવીને મુદ્નેશ્વરની માનતા માનીએ તો? હા બેટા બોલાવી લે, અહીંયા બોલાવી લે. અરે ભાઈ એને અહીંયા બોલાવી લે. મુદ્રેશ્વર દાદાની કૃપાથી એનું અમેરિકા જવાનું સ્વપ્ન પણ સાકાર થઈ જશે. બોલાવી લે તું તારે. હા ચલો જમી લો હવે બધા. બોલ. ચિંતા ના કરો. અરે આસ્તિક ભલે ભલે વાંધો નહીં, વાંધો નહીં. આઈએ. ચિંતા ના કરો, સૂરજ આવશે ને દાદાના દર્શન થશે પછી. જો તો જરા કોણ આવ્યું છે? અરે ભાભી, આવો 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 આવો. હા બેસ. દુલા બેસ બેટા બેસ. નમસ્તે ભાઈ. હા નમસ્તે. અરે ભાઈ આ તો મારા જૂના મિત્ર પરસોત્તમ દાસને કહેતી છે અને આ એની દીકરી ઝુલન. મજામાં બેટા? કાકા, બા અને બાબુજીને મુદ્નેશ્વર બાબાના દર્શન કરવા હતા, પણ બાબુજીની તબિયત જરાક બગડી ગઈ છે એટલે બાને લાવી છું અને બાને જરાક તમારી જોડે વાત કરવી છે. બોલો ને ભાભી, તમારે જે કહેવું હોય મને કહો. પણ સાચું કહું તો કહેતા જીભ નથી ઉપડતી. ભાભી તમારે જે કહેવું હોય મને વિના સંકોચે કહો. અરે પરસોત્તમ તો મારો જૂનો ભાઈબંધ, ખાસ મિત્ર, એની વાત હું નહીં સાંભળું તો કોણ સાંભળશે? તમ તારે જે કહેવું હોય કહો. હા જોકે મને સમાચાર મળ્યા હતા, મને ખબર છે કે તમારે લોકોને ધંધામાં મોટું નુકસાન ગયું છે, પણ તમારે જે કહેવું હોય મને કહો. તમે તો જાણ તમારા મિત્રને જે કોલ દીધો હોય ને એ કોલ પૂરો કરો. તો પછી ધર્મના કામમાં ઢીલ શાની? કાલે સવારે જ મંદિરે જઈ અને રાજવીર ને મોરલીના લગ્ન પતાવી દઈએ. હા હવે કામની વાત. આશીર્વાદ આપો કહું છું. લો મુખી બાબા પ્રસાદ. લો લો ભાઈ તમે બી પ્રસાદ. લાવ મોરલીનું મને આપો, હું જ આપું છું. ખાઈ ના જતો. એના હાથે ના આપવું હતું. એને ખવડાય. બંને એકબીજાને ખવડાવો. ચલો ચલો. હે મારા મૂછાળા મહાદેવ, હે મારા મુધણિયા મહાદેવ, તારી લીલાનો તો કોઈ પાર નથી બાપા. અરે તારા ગુણની ગાથા ગાવા બેસું ને તો વર્ષોના વર્ષ લાગે મારા બાપ. આજ તારી દયાથી, તારી અમી નજરથી ને તારી કૃપાથી આજે આ મોરલીની સાથે પ્રભુતામાં પગલા પાડી રહ્યો છું પ્રભુ.
આવીને આવી દયા દૃષ્ટિ રાખજે મારા વાલા, અને મારા હાથે હંમેશા ભલાઈના કામ કરાજે બાપ. જય મુદલિયા મહાદેવ. જય રાજીરભાઈ પ્રસાદ તો ખૂટે એમ લાગે છે. મારા સૂરજને અમેરિકા મોકલવાની કૃપા કરજો. બસ આટલી જ મારી અરજ છે. અરે ભાઈ રાજવીર, પ્રસાદ તો ખોબે ને ખોબે વેચો તો પણ પ્રસાદ વધ્યો છે. દાદાનો બાવજી, અમારી જાત કરતા પણ તારામાં અમને વધારે વિશ્વાસ છે. અમે જીવીશું ત્યાં સુધી તારા સોમવાર ભરશું બાવજી, અને તારી તારી બધી માનેલી માનતા અમે પૂરી કરીશું. હા બાવજી, માનેલી માનતા અમે પૂરી કરીશું. હે મુદડિયા બાવજી, હવે મને કોઈ ચિંતા નથી બાવજી. મારી મુરલીનું લગ્ન થઈ ગયું છે. હવે કોઈ ચિંતા નથી મને.